પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર આ ત્રણ શબ્દો ખરેખર દિલમાં ઉતરી જાય ને મગજમાં ઉતરી જાય ને અંગ્રેજીનું મોટા ભાગનું સોલ્યુશન આપણને મળી જાય. બસ આજના આ સેશનમાં મારે તમને આ ત્રણ શબ્દોને એવી રીતે સમજાવવા છે કે અંગ્રેજીનું આરવા જે લોચા પડે છે ને એ ન પડવા જોઈએ. મસ્ત રીતે અંત સુધી જોજો સાહેબ, બહુ મજા આવવાની છે. અને આગળના સેશન જ જોયા તો જોવા માંડજો. આમ તો ઓલમોસ્ટ આ 7મો લેક્ચર છે આપણી આ જે સિરીઝ છે. સિરીઝમાં ખાસ તો એક 9 વાગે ને એક 9:30 બે સેશન આવે છે. તમને ખબર જ છે, એને તમે બધા જાણો જ છો પરફેક્ટલી, એમાં કંઈ મારે તમને કહેવાનું હોય નહીં. હવે આજે મારે એ ત્રણ મસ્ત મજાના ટોપિક ને મસ્ત મજાની રીતે તમને સમજાવી દઉં એટલે તમને બધું મગજમાં ઉતરી જશે. પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચર આ ત્રણ શબ્દોને આપણે સરસ રીતે સમજાવીએ. આ વિડીયોની શરૂઆત કરી એની પહેલા એક તમે બટન દબાવી દેશો લાઇકનું, અને જો સબસ્ક્રાઇબનું નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. શરૂઆત કરીએ છીએ આજના આ મસ્ત મજાના સેશનની. ઓકે, હવે આ બે ટોપિક તો આપણે જોઈ ગયા છીએ અને આ ત્રીજો ટોપિક આજે આપણે જોવાનો છે. ત્રણ એક સાથે જોશું. આ બેયનું રિવિઝન, આનું તો ડબલ વાર, આનું 3 વાર, આનું 2 વાર ને આનું આજે નવો શીખીએ. કારણ કે જેટલું રિવિઝન કરશું ને એટલો આપણા માટે વધારે ફાયદો થશે. એટલા માટે છે ને હું આગળના જે ટોપિક ગયેલા છે ને એ બધાને સાથે લેતો જાઉં છું. અને 9:30નું સેશન આજે ખાસ જોવાનું હું તમને એટલા માટે કહીશ કારણ કે આ ત્રણેયને અકોર્ડિંગ જ્યારે મારે ઇંગ્લિશમાં જ ડાયરેક્ટ સેન્ટેન્સીસ બોલવા, ઇંગ્લિશમાં જ મને કોઈ ક્વેશ્ચન ડાયરેક્ટ પૂછશે તો કઈ રીતે જવાબ આપીશ એ વસ્તુ મારે તમને ત્યાં સમજાવીશ. ઓકે, સિમ્પલ વસ્તુ છે. રોજે થતી, ગઈકાલે થઈ ગયેલી ક્રિયા અને ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે એના માટે આ સિમ્પલ સ્ટ્રક્ચર છે. કોઈ વસ્તુ ધ્યાન નહીં રાખવાની. જો એક મસ્ત એક પ્રશ્ન છે. આસ્ક એટલે પૂછે છે. આનો મતલબ શું થાય? પૂછે છે. આટલું યાદ રાખવાનું. આસ્ક એટલે પૂછે છે. ઓકે, હવે એનું જ V2 હું કહી દઉં આસ્ક્ડ, અને આસ્કેડ નો વચાય, આસ્ક્ડ. આસ્ક્ડ નો મતલબ થાય પૂછ્યું. શું થશે? પૂછ્યું. અને જ્યારે કોઈ પણ વિલ હોય એની પાછળ તમે ક્રિયાપદનું મૂળ રૂપ લગાડી દો વિલ આસ્ક, એટલે એનો મતલબ થશે પૂછશે. બસ આ ત્રણ શબ્દો જ મગજમાં લાવવાનો છે. પૂછે છે, પૂછ્યું, પૂછશે. ખાય છે, ખાધું, ખાશે. દોડે છે, દોડ્યો, દોડશે. રમે છે, રમ્યો, રમશે. સમજાણું તમને? ત્રણે જ્યારે બોલવું હોય કે હું રોજે ગરબા રમું છું, આઈ પ્લે ગરબા એવરી ડે. સર ગઈકાલે હું ગરબા રમ્યો હતો તો સર આઈ પ્લેડ ગરબા યસ્ટરડે. સર હું આવતીકાલે ગરબા રમીશ, આઈ પ્લે ગરબા એવરી ડે. ટુમોરો, એવરી ડે તો રોજ થાય. એક જ માં કાંઈ વિચારોમાં, કાંઈ ગોખોમાં, કાંઈ શબ્દ તમે મગજમાં ન લાવ્યો. તમે એટલું હોય ને મસ્ત મજાની રીતે યાદ રાખો. તે દોડે છે, હી રન્સ. તે ખાય છે, હી ઇટ્સ. ઓકે, એ જ વ્યક્તિએ કંઈ કામ કર્યું, તેને ખાધું, હી એટ. તે બોલ્યો, હી સ્પોક. તેની દોડી, સી રેન. અને હું મારી વસ્તુ કહું કે મેં ખાધું, આઈ એટ. મેં પીધું, આઈ ડ્રેન્ક. અને હવે હું ખાઈશ. હજી મેં કોઈ ક્રિયા કરી નથી પણ હું ભવિષ્યમાં કરીશ. આઈ વિલ ડ્રિંક, આઈ વિલ ઈટ, આઈ વિલ સ્પીક, આઈ વિલ ડાન્સ, વી વિલ ગો, વી વિલ સ્પીક, વી વિલ ડાન્સ, વી વિલ. કોઈ કામ કોઈ વ્યક્તિ ભવિષ્યમાં કરશે. એના માટે આ ટોપિકનો ઉપયોગ કરવામાં આવે છે. આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. હું પૂછું છું, આઈ આસ્ક. મેં પૂછ્યું, આઈ આસ્ક્ડ. અને હું પૂછીશ તો આઈ વિલ આસ્ક. જોજો, અરે હું દરેક વસ્તુ એક જ વાર કહું છું. હું પૂછું છું તો આઈ એમ આસ્ક નહીં. મેં પૂછ્યું હતું તો આઈ વોઝ આસ્ક નહીં. હું પૂછીશ તો આઈ વિલ આસ્ક થશે. પણ અહીંયા ધ્યાન રાખવાનું, આમાં એમ ઇઝ આર ન આવવો જોઈએ, આમાં વોઝ વર ન આવવો જોઈએ, એટલે ન જ આવવો જોઈએ. હું દોડું છું, આઈ રન. હું દોડ્યો, આઈ રેન. હું દોડીશ, આઈ વિલ રન. એના પછી મારે એમ કેવું હોય કે હું લડું છું, આઈ ફાઇટ. હું લડ્યો, આઈ ફોટ. અને હું લડીશ તો આઈ વિલ ફાઇટ. તમને V1, V2, V3 આવડતું હોવું જોઈએ. બાકી તમે કેવી ક્રિયા કરી. હવે જો નોર્મલી જ્યારે ઇંગ્લિશમાં વાત કરવી છે, સર યસ્ટરડે આઈ વેન્ટ ટુ રાજકોટ બીકોઝ આઈ વોન્ટેડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ, ધેટ્સ વાય આઈ વેન્ટ ટુ. આઈ વેન્ટ ટુ એટલે વેન્ટ આવ્યું સમજેલું કે ગયો તો. આઈ ગો ટુ રાજકોટ એવરી ડે. હું દરરોજ જાઉં છું. આઈ વિલ ગો ટુ રાજકોટ ટુમોરો. હું આવતીકાલે જઈશ. એક 3 વસ્તુ મગજમાં ઉતરી. કોઈ કામ રોજે કરો છો તો આ રીતે બોલવાનું. જે વ્યક્તિ કામ કરે છે એ વ્યક્તિનું નામ.
એની બાજુમાં એ વ્યક્તિ ક્રિયા કરે છે એનું મૂળ રૂપ અથવા દેશ કેસ વાળું રૂપ. આ વ્યક્તિએ કોઈ ક્રિયા, અરે તમને સિમ્પલ વસ્તુ, છગનલાલ રોજ 7 વાગે ઉઠે છે. હવે છગનલાલ વેક્સ અપ એવરી ડે એટ 7 o'clock. એ છગનલાલ વેક્સ અપ એટ 7 o'clock. છગનલાલ કાલે 7 વાગે ઉઠ્યા તો છગનલાલ વોક અપ, વેક નું વોક, યસ્ટરડે. છગનલાલ આવતીકાલે 8 વાગે ઉઠશે. છગનલાલ વિલ વેક અપ ટુમોરો, અથવા તો છગનલાલ વિલ વેક અપ એટ 7 o'clock ટુમોરો. ક્લિયર? ઓકે, થોડાક વાક્યો વધારે જોઈએ. ચલો, તેઓ બજારમાં જાય છે. ધે ગો ટુ ધ માર્કેટ. તેઓ બજારમાં ગયા હતા. મારી આરે બોલતા જાજો. તેઓ બજારમાં ગયા હતા. ધે વેન્ટ ટુ ધ માર્કેટ. તેઓ બજારમાં જશે તો ધે વિલ ગો ટુ ધ માર્કેટ. સિમ્પલ જ સમજવાનું છે. ઓકે, મારી માતા ભોજન બનાવે છે. માય મોમ બનાવે છે કુક્સ ફૂડ. મારી માતાએ ભોજન બનાવ્યું. માય મોમ કુકડ ફૂડ. મારી માતા ભોજન બનાવશે. માય મોમ વિલ કુક ફૂડ. જોજો, સમજજો. જે ક્રિયા કરો છો તો V1, કોઈ ક્રિયા કરી તો V2, કોઈ ક્રિયા કરશો તો will પ્લસ V1. જો 10 20 વાક્ય બનાવશો તો જ આવડશે. હા ભાઈ. ઓકે, ચલો. હું રોજ વિડીયો બનાવું છું. આઈ મેક યુટ્યુબ વિડીયો એવરી ડે. મેં ગઈકાલે યુટ્યુબ વિડીયો બનાવ્યો. આઈ મેડ અ યુટ્યુબ વિડીયો યસ્ટરડે. હું આવતીકાલે બનાવીશ. આઈ વિલ મેક યુટ્યુબ વિડીયો ટુમોરો. બાળકો બગીચામાં રમે છે. બાળકો બગીચામાં રમે છે. ધ ચિલ્ડ્રન પ્લે. હવે એમ નો કહેતા ધ ચિલ્ડ્રન આર પ્લે. હા, રમી રહ્યા છે તો ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ. બટ અત્યારે રમે છે, રોજે રમે. આ બધી રોજની જ વાત થાય છે. ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. બાળકો બગીચામાં રમ્યા હતા. ચિલ્ડ્રન પ્લેડ ઇન ધ ગાર્ડન. બાળકો બગીચામાં રમશે. ધ ચિલ્ડ્રન વિલ પ્લે ઇન ધ ગાર્ડન. ધ ચિલ્ડ્રન વિલ પ્લે ઇન ધ ગાર્ડન. ઓકે, તે સમયસર ઓફિસે જાય છે તો હી goes to office on time. તે સમયસર ઓફિસે આવ્યો તો હી આવ્યો એટલે અહીંયા કેમ થશે? હી કેમ ટુ ઓફિસ એટ સમયસર એટલે ઓન ટાઈમ. ઓકે, તે સમયસર ઓફિસે આવશે તો હી વિલ કમ એટ ઓફિસ ઓન ટાઈમ. સમજાણું? કોઈ ક્રિયા કરશે. હું બતાવું છું, આઈ સો. મેં બતાવ્યું, આઈ શોડ. હું બતાવીશ, આઈ વિલ શો યુ. ઓકે, એના પછી આપણે એમ કેવું, હું ગાઉં છું, આઈ સિંગ. મેં ગાયું, આઈ સેંગ. હું ગાઈશ, આઈ વિલ સિંગ. મતલબ તમારે શું વાક્ય બોલવું છે રોજ માટેનું? રોજ જે ક્રિયા કરો થઈ ગયું કે થશે. ઓકે, ચાલો. એના પછી આપણે નેગેટિવ વાક્ય જોઈએ, પણ એની પહેલા જો પ્રોપર વેમાં સરસ મજાની રીતે મારા ઓફલાઈનના લેક્ચર્સ તમારે એ રીતે શીખવું છે, એકદમ ડિટેલમાં, સ્ટેપ બાય સ્ટેપ, પ્રોપર વેમાં, તો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ રહેશે. સંપૂર્ણ 1 વર્ષ સુધીનો કોર્સ રહેશે અને ઓફલાઈન ક્લાસમાં જે ભણાવું છું એ જ લેક્ચર્સ તમને અહીંયા રેકોર્ડેડ ફોર્મમાં મળવાના છે. ફક્ત 2199 રૂપિયાની પ્રાઇસ છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી ત્યાંથી પણ તમે આ કોર્સ પરચેસ કરી શકો, કાં તો 97 272 92 ઉપર અત્યારે કોલ કે મેસેજ કરી અને તમે વધારે ડિટેલ લઈ શકો છો. પણ આ કોર્સથી હજારો બાળકો શીખી રહ્યા છે, લોકો શીખા. અને હા, મેઇન તો શું છે કે 5મા ધોરણથી લઈ અને કોઈ પણ ઉંમરના લોકોને અંગ્રેજી બોલતા શીખવું છે, સમજતા શીખવું છે, એ બધા માટે આ કોર્સ બેસ્ટ રહેશે. બધા માટે બેસ્ટ છે અને બધા શીખી શકે એના માટેનો કોર્સ છે. તો સંપર્ક કરજો, અથવા તો આપણી એપ્લિકેશન છે, બધી વસ્તુ આવી જવાની છે. ઓકે, હવે પ્રેક્ટિસ કેમ કરવાની? તો આપણી પાસે ક્રિયાપદનું લિસ્ટ હોય છે. આપણે જોઈએ. ટીચનું V2 શું થાય? TAUGHT. ઓકે, વોચનું V2 શું થાય? તો કે વોચડ. લાફનું શું થશે? લાફ્ડ. ઓકે, ક્રાયનું શું થશે? ક્રાઇડ.
ઓકે, એના પછી સીટનું સેટ, સ્ટેન્ડનું સ્ટૂડ, વોકનું વોકડ, સ્લીપનું સ્લેપ્ટ અને વેકનું વોકઅપ ને સિંગનું સેંગ. હવે આપણે એમ કેવું છે કે ભાઈ હું રોજે અંગ્રેજી શીખડાવું છું. આઈ ટીચ ઇંગ્લિશ એવરી ડે. પણ ગઈકાલે મેં ગુજરાતી શીખવ્યું હતું, આઈ ટોટ ઇંગ્લિશ યસ્ટરડે. પણ આવતીકાલે હું છે ને તમને અંગ્રેજી શીખવાડીશ, તો આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. 3 શબ્દ છે. હું કરું છું, કરાવું છું, કરાવ્યું. હું કરું છું, કરાવીશ, કરાવ્યું. ઓકે, હું જોઉં છું, આઈ વોચ. મેં જોયું, આ વોચડ. અને હું જોઈશ, આ વિલ વોચ. હું હસું છું, આ લાફ. હું હસીશ, આઈ વિલ લાફ. અને હું લસ્યો, આઈ લાફ્ડ. તેઓ રડે છે, ધે ક્રાય. તેઓ રડ્યા, ધે ક્રાઇડ. અને તેઓ રડશે, ધે વિલ ક્રાય. હું બેસું છું, આઈ સીટ. હું બેઠો, આઈ સેટ. હું બેસીશ, આઈ વિલ સીટ. તેઓ ચાલે છે, ધે વોક. તેઓ ચાલ્યા, ધે વોકડ. અને તેઓ ચાલશે, ધે વિલ વોક. ઓકે, એના પછી સ્લીપ. તેણી સૂવે છે, સી સ્લીપ્સ. તેણી સૂઈ ગઈ, સી સ્લેપ્ટ. અને તેણી સૂશે, શી વિલ સ્લીપ. તો કાસ આજ પ્રમાણે પ્રોપર પ્રેક્ટિસ કરવાની રહેશે. અને હવે વાત કરીએ નેગેટિવ સ્ટ્રક્ચર. કોઈ ક્રિયા આપણે અત્યારે કરતા નથી, અને જો જેટલું હું શીખડાવું ને એટલી રોજ પ્રેક્ટિસ કરજો. અને પ્રેક્ટિસ માટે આપણે 9:30 ભેગા થાય જ શીખ નથી થતા. તમે આવો છો કે નહીં? તો આવવાનું, એનાથી ફાયદો થાય ભાઈ. મારી પાછળ ખાલી તમે કાંઈ નહીં તો આટલું તો કરો યાર. આવીને પાછળ આવીને મસ્ત રીતે તમે હું બોલતો જાઉં, જીભ વળવા માંડશે, ઓટોમેટિક આવડવા માંડશે. ઓકે, ચાલો નેક્સ્ટ. કોઈ કામ આપણે કરતા નથી, કોઈ કામ આપણે ન કર્યું ને કોઈ કામ આપણે નહીં કરીએ, એના માટે આ ભવિષ્યની વાત થશે. ઓકે, સિમ્પલ વસ્તુ છે. મતલબ કે આપણે એમ કેવું હોય કે હું છે ને આપણે કાદો ક્રિયાપદ લઈ લે, વિચારતો નથી. હું વિચારતો નથી, તો સિમ્પલ આઈ ડોન્ટ થિંક. કોઈ ક્રિયા આપણે કરતા નથી તો ડોન્ટ અથવા તો ડઝન્ટ. તેણી વિચારતી નથી, કોઈ દિવસ વિચારતી જ નથી. કેવી છે? શી ડઝન્ટ થિંક. ઓકે, ચલો. મેં વિચાર્યું ન હતું કાંઈ. મેં ન વિચાર્યું, તેઓએ ન વિચાર્યું, તેઓએ કોઈએ કાંઈ કામ ન કર્યું. મેં ન વિચાર્યું તો સેન્ટેન્સ થશે આઈ ડીડન્ટ થિંક. મેં ન વિચાર્યું. અચ્છા, હું નહીં વિચારું તો સેન્ટેન્સ થશે આઈ વિલ નોટ થિંક. શું થશે? આઈ વિલ નોટ થિંક. અચ્છા, તેણી બોલતી નથી, શી ડઝન્ટ સ્પીક. તેણી ન બોલી, શી ડીડન્ટ સ્પીક. તેણી નહીં બોલે, શી વિલ નોટ. હા, સે વિલ નોટ નું શોર્ટ ફોર્મ વિલન્ટ નહીં. વિલ નોટ નું શોર્ટ ફોર્મ તમારે વોન્ટ કહી શકો તમે. વોન્ટ. આઈ વોન્ટ થિંક, આઈ વોન્ટ ડાન્સ, આઈ વોન્ટ સ્પીક. હું નહીં બોલું, તો આ રીતે તમે બોલી શકો છો. ઓકે, અમે છે ને રોકાતા નથી, તો વી ડોન્ટ સ્ટે. ઓકે, પછી અમે ન રોકાણા અથવા તો અમે રોકાણા ન હતા, તો વી ડીડન્ટ સ્ટે. અને અમે નહીં રોકાય, અમારે મોડું થાય, તમારે કહી દેવું છે કે રોકાવ 2 વર્ષ. એટલે આવશે, અમારે કઈ કામ ધંધીના જ નહીં હોય. અમે નહીં રોકાય, વી વિલ નોટ સ્ટે. અમે નહીં રોકાય. એના પછી આપણે એમ કેવું હોય કે જાગૃતિ છે ને એ ગુજરાતીમાં બોલશે જ નહીં. જાગૃતિ ગુજરાતીમાં બોલશે નહીં, ભવિષ્યમાં એ કામ નહીં. જાગૃતિ વિલ નોટ સ્પીક ઇન ગુજરાતી. જાગૃતિ ગુજરાતીમાં નથી બોલી અથવા તો બોલી ન હતી. જાગૃતિ ડીડ નોટ સ્પીક ઇન ગુજરાતી. અને જાગૃતિ ગુજરાતીમાં બોલતી જ નથી, તો જાગૃતિ ડઝન્ટ સ્પીક. ધ્યાન રાખવાનું, કોઈ કામ અત્યારે થતું નથી, ભૂતકાળમાં થતું નહોતું, ભવિષ્યમાં થશે નહીં. આટલું સમજાય છે? ઓકે, હું જાણતો નથી, આઈ ડોન્ટ નો. હું જાણતો નહોતો, આઈ ડીડન્ટ નો. હું જાણીશ નહીં, આઈ વિલ નોટ નો. ખબર પડી કે નો પડી? હું દરવાજો ખોલતો જ નથી, આઈ ડોન્ટ ઓપન ધ ડોર. મેં દરવાજો નહોતો ખોલ્યો, આઈ ડીડન્ટ ઓપન ધ ડોર. અને હું તો દરવાજો ખોલીશ જ નહીં, તમારે થાય નીકળ લેજો, આઈ વિલ નોટ ઓપન ધ ડોર. ઓકે, ક્લિયર? ડન? સમજાઈ ગયું. અમારો લેક્ચર 10 વાગે શરૂ થતો નથી. અવર લેક્ચર ડઝન્ટ સ્ટાર્ટ એટ 10 PM. અમારો લેક્ચર 10 વાગે શરૂ ન થયો. અવર લેક્ચર ડીડન્ટ સ્ટાર્ટ એટ 10 PM.
અને અમારો લેક્ચર 10 વાગે શરૂ નહીં થાય. અવર લેક્ચર વિલ નોટ સ્ટાર્ટ એટ 10 PM. ક્લિયર? ગમે તે જે વસ્તુની વાત કરો છો એ આ રીતે થશે, તો જોવાનું, બોલવાનું. નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્નાર્થ. કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછવો છે સાહેબ, જો ખરેખર મજા આવતી હોય, દિલથી આનંદ આવતો હોય તો લાઈક નું બટન દબાવવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઇબ નું તો ખાસ. અને આમ કેવી મજા આવે છે, આનંદ આવે હે, આમ શીખવાનું આમ મજા આવે ને, તો કંઈક લખો કોમેન્ટમાં કે આ હા સાહેબ, ઓહો હો, આ હા હા, ઈ હી હી, ઉહુ, મજા જ એવી રાખે છે. કંઈક સારું એવું લખી દેજો ને, કાંઈ નહીં તો આમ 5 દિલડા મૂકી દેશો ને તો મને એમ થાય કે નહીં યાર, તમારા માટે એક નહીં 5 દિલડા આપ્યા. દેતા જઈજો રે દિલડા, દેતા જઈજો. ચલો, ક્લિયર થઈ છે? હવે પ્રશ્ન પૂછવો છે કે શું તમે રોજ કામ કરો છો, શું તમે કામ કર્યું અને શું તમે કામ કરશો? તો 3 પ્રકારના પ્રશ્નો પૂછવા છે. શું તું દરરોજ યુટ્યુબ જોવે છે? તો ડુ યુ વોચ યુટ્યુબ એવરી ડે? શું તે ગઈકાલે યુટ્યુબ જોયું હતું? તો ડીડ યુ વોચ યુટ્યુબ યસ્ટરડે? શું તે આવતીકાલે યુટ્યુબ, અચ્છા તે અહીંયા તે છે, હા, શું તે, તો ડીડ હી વોચ યુટ્યુબ વિડિયો યસ્ટરડે? શું તે આવતીકાલે યુટ્યુબ જોશે? તો વિલ હી વોચ યુટ્યુબ ટુમોરો? ઓકે, નેક્સ્ટ. શું તમે સમયસર સ્કૂલે પહોંચો છો? શું તમે સમયસર, તો ડુ યુ રીચ એટ સ્કૂલ ઓન ટાઈમ? શું તમે સમયસર સ્કૂલે પહોંચ્યા હતા? તો ડીડ થી શરૂઆત કરવાની. ડીડ યુ રીચ એટ સ્કૂલ ઓન ટાઈમ? શું તમે સમયસર સ્કૂલે પહોંચશો? તો વિલ યુ રીચ એટ સ્કૂલ ઓન ટાઈમ? ચલો, શું તમારો મિત્ર સાયકલ ચલાવે છે? તો ડઝ યોર ફ્રેન્ડ રાઇડ અ બાઇસિકલ? અહીંયા ડીડ યોર ફ્રેન્ડ થશે, ડીડ યોર ફ્રેન્ડ રાઇડ બાઇસિકલ યસ્ટરડે? શું તમારો મિત્ર સાયકલ ચલાવશે? વિલ યોર ફ્રેન્ડ રાઇડ બાઇસિકલ ટુમોરો? ઓકે, એના પછીનું વાક્ય, શું તેઓ સવારે પ્રાર્થના કરે છે? ડુ ધે પ્રે ઇન ધ મોર્નિંગ? શું તેઓએ સવારે પ્રાર્થના કરી? ડીડ ધે પ્રે ઇન ધ મોર્નિંગ? શું તેઓ સવારે પ્રાર્થના કરશે? વિલ ધે પ્રે ઇન ધ મોર્નિંગ? શું તમારા પપ્પા સમાચાર વાંચે છે? તો ડઝ યોર ફાધર રીડ અ ન્યૂઝપેપર? ડીડ યોર ફાધર રીડ અ ન્યૂઝપેપર એન્ડ વિલ યોર ફાધર રીડ અ ન્યૂઝપેપર? બસ આ તો સિમ્પલ છે ને, આમાં કાંઈ અઘરું છે નહીં ભાઈ. લાઇકનું બટન દબાવી દેજો ને સબસ્ક્રાઇબનું ખાસ. અને હજી સુધી તમારી પાસે આ બુક નથી તો બુક મંગાવી લેજો. દેવ સત્ય બુક તમારા ઘરે 4 થી 5 દિવસમાં મળી જશે, અને એકદમ ફ્રી ડિલિવરી છે. હે ભાઈ, ફ્રી ડિલિવરી છે. ટૂંક સમયમાં ડિલિવરી ચાર્જ આમાં ઇમ્પ્લોડ થશે, એટલે ખાસ. અને અમારી પાસે હવે એકદમ લિમિટેડ સંખ્યાઓમાં દેવ સત્ય બુક છે, તો વહેલા તે પહેલાના ધોરણે મંગાવી લેજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું, કારણ કે પછી 1 વર્ષ પછી આ બુક છે એ તમને મળશે, કારણ કે મિનિમમ 1 વર્ષનો બ્રેક આ બુક લેવા જઈ રહી છે. ઓકે, એટલે એનું કારણ એક જ, યુદ્ધના કારણે બુકું નથી છાપ દેતા, બોલો. એટલે એવું છે. 349 રૂપિયામાં તમારો ડિલિવરી ચાર્જ પણ આવી જશે. મંગાવી લેજો. નંબર તમને આપેલા છે, કોલ કે મેસેજ કરી અને તમે માહિતી વધારે લઈ શકો છો. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પ્રેક્ટિસનો માહોલ છે, કે જેમાં 4 અલગ 3 આ અને એક છે વર્બની પીડીએફ પણ તમને ફ્રી આમાં મળી જવાની છે, જેની પ્રાઇસ 299 રૂપિયા છે. વિજય નાક્યા ગુરુ ગુજ્જુ, અથવા તો આ નંબર ઉપરથી ડાયરેક્ટ તમે પરચેસ કરી શકો છો. વોટ્સઅપ પર 4 પીડીએફ મળી જશે, જેની પ્રિન્ટ તમે કઢાવી શકશો. ઓકે, હવે માની લો કે WH માં પ્રશ્ન પૂછવો હોય કે તું સવારે ક્યાં જાય છે? તો વેર ડુ યુ ગો ઇન ધ મોર્નિંગ? તું સવારે ક્યાં ગયો તો વેર ડીડ યુ ગો ઇન ધ મોર્નિંગ? તું સવારે ક્યાં જઈશ? તો વેર વિલ યુ ગો ટુ ઇન ધ મોર્નિંગ? વેર વિલ યુ ગો ટુ મોર્નિંગ?
તે શું લખે છે? શું લખે છે? વોટ ડઝ હી રાઇટ? તેને હું લખ્યું? તો વોટ ડીડ હી રાઇટ? તેની શું લખશે તે? તો કે વોટ વિલ હી રાઇટ? ઓકે, ધ્યાન રાખજો. ચલો, તમે કોની સાથે અંગ્રેજી બોલો છો? વિથ whom do you speak in English? તમે કોની સાથે અંગ્રેજી બોલ્યા? વિથ whom did you speak in English? તમે કોની સાથે અંગ્રેજી બોલશો? વિથ whom will you speak in English? ઓકે, તમારો ભાઈ ક્યારે ક્રિકેટ રમે છે? ક્યારે? તો when. તમારો ભાઈ ક્યારે ક્રિકેટ રમે છે? તો when does your brother play cricket? તમારો ભાઈ ક્યારે ક્રિકેટ રમ્યો? did your brother play cricket? અને તમારો ભાઈ ક્યારે ક્રિકેટ રમશે? when will your brother play cricket? તું શા માટે મોડો ઉઠે છે? why do you wake up late? why did you wake up late and why will you wake up late? જેટલા વાક્યોની પ્રેક્ટિસ કરશો ને, પણ 9:30 આવી જાજો, તમને જોરદાર પ્રેક્ટિસ કરાવી જ દો. અને હવે આજે 9:30 નો માહોલ તમને જબરજસ્ત લેવલનો દેખાશે, કારણ કે કઈ રીતે જવાબ દેવો. જો તમને પ્રશ્ન પૂછે which language will you learn, મતલબ આના ઉપરથી ખબર પડશે તમે કઈ ભાષા શીખશો. એક શબ્દ ઉપરથી ખબર પડી જાય, શીખશો. તો કે આઈ વિલ લર્ન, જવાબ એવી રીતના દેવાનો, આઈ વિલ લર્ન ઇંગ્લિશ, કારણ કે કઈ ભાષા કીધું છે, આઈ વિલ લર્ન ઇંગ્લિશ. વોટ ડઝ યોર ફ્રેન્ડ બાય? ડઝ આવ્યું એટલે રોજ માટેની વાત. તો મારો ફ્રેન્ડ, તમારો ફ્રેન્ડ શું ખરીદે છે? શું આઈ વિલ હોત શું ખરીદશે? ડીડ હોત શું ખરીદ્યું? પણ ડઝ છે. માય ફ્રેન્ડ બાયઝ, જે ખરીદતા હોય એ. માય ફ્રેન્ડ્સ બાયઝ અ કાર, એમ નહીં કહેવાનું માય ફ્રેન્ડ ઇઝ બાય. આમાં એમિઝા નથી, આમાં એનું મૂકી શકો ને. ઓકે, whom did she call? did એટલે કઈરો, આનું ક્રિયાપદ કઈરો. એક વસ્તુ યાદ રાખવાનું, will હોય ને તો આ ક્રિયા ભવિષ્યમાં થશે. ડુ ને ડઝ હોય ને તો જે ક્રિયાપદ ડુ ડઝ ની સાથે જે ક્રિયાપદ આપ્યું ને એ અત્યારે રોજ માટે હોય, અને ડીડ સાથે જે ક્રિયાપદ આપ્યું ને એ ભૂતકાળમાં થયું હોય. શું કર્યું? will હોત તો શું કરશે? મતલબ જે કાંઈ પણ છે. ચલો ને, whom did she call? તો she called my friend. એમ હોત ને, whom will she call? તો she will call my friend. whom does she call? તો she calls my friend. એટલે ધ્યાન રાખવાનું જવાબ દેતા વખતે. when will your father go to the office? તો my father will go to the office at 7 o'clock. whom does he wait for? જો does આવ્યું એટલે રાહ જોવે. કોની રાહ જોવે છે? તો he waits for my friend, for my brother. આ રીતે છે. એટલે આ બધાય જવાબો તમારે 9:30 સેશનમાં જોરદાર નાનકડો સેશન હશે, પણ પ્રેક્ટિસનો માહોલ તમને પૂરો પાડશે. ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. દરરોજ સાંજે 8 વાગે એક જોરદાર લાઈવ સેશન લેવામાં આવે છે, જ્યાં તમને અઢળક પ્રેક્ટિસ કરાવવામાં આવે. સાથે સાથે વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ અને વિજય નાક્યા ફેસબુક ચેનલ, ફેસબુક પેજને પણ ફોલો કરી ત્યાંથી પણ તમે અંગ્રેજી શીખી શકો છો. અને 97 272 93 92 પર કોલ કે મેસેજ કરીને પણ તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને કેવો લાગ્યો આજનો સેશન એ મને જરા કોમેન્ટમાં કહેજો. મજા આવી હોય અને આવા સેશન જોવા માટે લાઈક કરીને કોમેન્ટ સેક્શનમાં એક વાક્ય તો લખી દેજો, જોરદાર મજા આવી ગઈ અથવા તો આનંદ આવી ગયો. અને હા, તમારા મિત્રો સુધી શેર કરી સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ચાલો હવે 9:30 આવો છો ને, આવી જાઓ. ચાલો કરીએ શરૂ નવા ટોપિકની 9:30. મળીએ છીએ કાલે 9 વાગ્યાના સેશનમાં, 9:30 સેશન. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.